નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જૂનાગઢ જતી બસમાં કંડક્ટર સાથે બનેલી ઘટના પર। સવારના 7 વાગ્યા હશે। વડોદરાના બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ ઊભી હતી। કોઈના હાથમાં થેલો, કોઈના પાસે ડબલ બેગ, કોઈ બાળકને ઉંચકીને લઈ જઈ રહ્યું હતું। એ ભીડ વચ્ચે ધીમા પગલે ચાલતી એક ડોશીમાં સફેદ સાડી, માથા પર સુનેરી, હાથમાં જૂની કોથળી બસ તરફ આવી રહી હતી। તેમના ચહેરા પર થાક દેખાતો હતો, પણ આંખોમાં અદ્ભુત શાંતિ હતી। હૃદયમાં એક જ ઈચ્છા, એકવાર તો લીલી પરિક્રમા થઈ જાય, ભગવાનની વંદના થઈ જાય। બસના દરવાજા પાસે કંડક્ટર ઊભો હતો। લગભગ 30 વર્ષનો હશે। મજબૂત શરીર, હાથમાં ટિકિટનો કટર, ખંભા પર થેલો। તે બોલ્યો, માં, ક્યાં જવું છે? ડોશી હળવી હાસ્ય સાથે બોલી, દીકરા, જૂનાગઢ લીલી પરિક્રમા માટે જાઉં છું। ટિકિટ લેજો માં, પહેલા પૈસા આપો। હા હા, હમણાં આપું દીકરા। ડોશીમાએ પોતાની કોથળી ખોલી, પણ એ વખતે બસનો હોર્ન વાગ્યો। કંડક્ટર બોલ્યો, ચાલો ચાલો, બેઠો રહો, બેઠો રહો માં, પછી લઈ લઉં ટિકિટના પૈસા। બસ ધીમેથી ચાલી। ડોશીમા બારી પાસે બેઠી બહાર ખેતરો તરફ જોયા કરતી રહ્યું। તેમના મનમાં યાદો ભળતી ગઈ, પોતાનો ગામ, પુત્ર જે હવે શહેરમાં રહેતો હતો, અને એકલતાનો સમય જે હવે ભગવાનના નામે પસાર થતો જતો હતો। થોડા સમય પછી ડોશીમાએ કોથળીમાંથી પાણી કાઢવા હાથ નાખ્યો, પણ પૈસાની કોથળી દેખાતી નહોતી, અને તેનો ચહેરો ફીકો પડી ગયો ડોશીમાનો। અરે દેવા, હે ભગવાન, મારી કોથળી ક્યાં ગઈ છે? તેણે સીટ નીચે જોયું, બેગ ઉથલાવી, થેલો ખોલ્યો, પરંતુ ક્યાંય ન મળી। બસમાં બેઠેલા લોકો તરફ જોતી બોલી કે ભાઈઓ, કોઈએ મારી કોથળી જોઈ? એમાં મારા પૈસા હતા, દીકરાઓ, કોઈએ જોઈ? એક મહિલા બોલી, અરે માં, અમે તો જોયું નથી, કદાચ ઘરે જ ભૂલી ગયા હશો। બીજો મુસાફર બોલ્યો, આવી બાયોને ક્યાં યાદ રહે? આવી ડોશીમાઓને ક્યાં યાદ રહે? પાગલ જેવી લાગે છે। કોઈ હસી પડ્યું। ડોશીમા રડી પડવા જેવી થઈ ગઈ। એના ચહેરા પરથી ઝરમર ઝરમર આંસુ ટપકવા લાગ્યા। બસ આગળ વધતી રહી હતી। કંડક્ટર ફરી ટિકિટ લેવા આવ્યો। માં, ટિકિટ લેવી છે કે નહીં? જૂનાગઢ સુધીની, ડોશીમા કાંપતા હાથે બોલ્યા। દીકરા, મારી કોથળી ક્યાંક પડી ગઈ છે, પૈસા નથી હવે મારી પાસે। કંડક્ટરનો ચહેરો કઠોર થઈ ગયો। શું પૈસા નથી? તો પછી ફરવા ઉપડ્યા શું માટે? ફરવા શા માટે ઉપડ્યામાં? બસ મફતમાં નથી ચાલતી, ડોશીમા વિનંતી કરતા બોલી। હું વાયદો કરું છું દીકરા, જૂનાગઢ પહોંચી જઈશ, પછી કોઈને કહીને દઈશ, પરંતુ હમણાં મારી પાસે કશું નથી। કંડક્ટરનો ગુસ્સો સડી ગયો। માં, બધા આવી વાતો કરે છે, રોજ એવા 10 મુસાફર મળે, પૈસા વગર જતા લોકો માટે હું શું કરું? બસમાં શાંતિ છવાઈ ગઈ। બધા મુસાફરો જોઈ રહ્યા, કોઈને દયા આવી, કોઈને મજા લાગી। ડોશીમા ધીમેથી ચૂપ થઈ ગઈ। તેમની આંખો છે એ ભીંજાઈ ગઈ, અને તેઓ બારીની બહાર જોયા કરતી રહી। બસની લાકડી રણકારતી રહી, પરંતુ અંદર એક વૃદ્ધના હૃદયની ધડકન તૂટતી હતી। એવા લાગે જાણે ભગવાને પણ આ પરીક્ષા લીધી હોય। ભક્ત માટે નીકળેલી માં, ભક્તિ માટે નીકળેલી માં હવે અપમાન સહન કરતી રહી હતી। જ્યારે બસ જૂનાગઢના નજીક આવી રહી હતી, એના મનમાં એક જ વિચાર ફરતો હતો, દેવ, ભગવાન, તું છે ને? તું જોઈ રહ્યો છે ને? બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી। રસ્તાની બાજુએ ખેતરો, પવનોમાં હલતા ખજૂરના ઝાડ, અને મધ્યના ગરમ કિરણોમાં એક અજાણી સાંપલ્ય। ડોશીમા બારી પાસે બેઠી હતી, આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ એ આંસુ કોઈને દેખાય નહીં, એ માટે સુનેરીના ખૂણે ઢાંકી દીધા હતા એને। એના ચહેરા પર શરમ અને વેદના બંનેનો રંગ ચડ્યો હતો। તે મનમાં બોલી રહી હતી કે હે ભગવાન, હું તો તારા દર્શન માટે નીકળી છું, પૈસા ક્યાં ખોવાઈ ગયા તારા આશીર્વાદ વિના? પૈસા મારા ક્યાં ખોવાઈ ગયા? પાછળની સીટ પર બેઠેલી 2 છોકરીઓ ધીમે હસીને બોલી, આ બાઈની જુઓ, કહે છે કોથળી પડી ગઈ। અરે એ તો કોઈએ જ લઈ લીધી છે। ડોશીમાએ એ તરફ જોયું, પણ કંઈ બોલી નહીં। એને ખબર હતી, દયા માંગવી પણ ક્યારેક અપમાન સમાન લાગે છે। કંડક્ટર આગળ જઈ રહ્યો હતો,
પણ તેના મનમાં પણ કંઈક ખૂટતું હતું. તે કડક હતો, કારણ કે રોજ લોકો પૈસા વગર ચડી જતા. પણ આ વૃદ્ધ વિશે કંઈક અલગ લાગતું હતું એને. એની આંખોમાં ખોટ ન હતી, ફક્ત નિરાશા હતી. કંડક્ટરે મનમાં કહ્યું કે ચાલો હવે જૂનાગઢ આવતું છે. જો ખરેખર ગરીબ છે તો હું જ કંઈક કરી લઉં. બસ એક નાના ધાબા પાસે રોકાઈ ચા પાણી માટે. બધા મુસાફર ઉતર્યા. હાસ્ય મજાક કરતા હતા. ડોશીમાં બેઠી રહી, કારણ કે એની પાસે એક પણ પૈસો નહોતો. એ હાથ જોડીને આંખ બંધ કરી બેઠી રહી. કંડક્ટર પાછો ચડ્યો અને જોયું ડોશીમાં હાથ જોડીને શુભ સાપ ભગવાન પ્રાર્થના કરી રહી હતી. તેની આંખોમાંથી ધીમે ધીમે આંસુ સરકી રહ્યા હતા. કંડક્ટરનો કઠોર મન હવે નરમ થવા લાગ્યું. એના મનમાં પોતાના ઘરના દ્રશ્યો ચમક્યા. મારી પણ તો માં એવી જ છે. જો એ ક્યારેક આવી સ્થિતિમાં હોય તો? તે હળવે પગલે ડોશીમા પાસે આવ્યો. માં? ડોશીમા ચમકી. હા દીકરા, માફ કરજો, મેં જરા કઠોર બોલી દીધું. એ મારું કામ છે એટલે બોલવું પડ્યું. પણ હવે રડો નહીં. જૂનાગઢ પહોંચી જઈશું ને, ત્યાં કંઈ ઉપાય કરી લઈએ. ડોશીમાની આંખો ચમકી ગઈ કે હે રામ, ભગવાન તને સુખી રાખે દીકરા. તને ખૂબ ધન્યવાદ. તને ખૂબ સુખી રાખે દીકરા. હું પણ તારા જેવી સંતાન ધરાવતી હતી. હવે તો બધા દૂર થઈ ગયા. બોલતા બોલતા થંભી ગઈ. કંડક્ટર ચૂપ રહ્યો. બસ ફરીથી ચાલવા લાગી. હવે જૂનાગઢની સરહદ નજીક હતી. પાછળ બેસેલી એક છોકરી અચાનક બોલી, અરે કંડક્ટર ભાઈ, આ તો કોઈની કોથળી છે ને? બસમાં બધાનું ધ્યાન ગયું. સીટની નીચે ધૂળમાં પડેલી નાનકડી કાપડની થેલી હતી. એ જ ડોશીમાની પૈસાની કોથળી. કંડક્ટર તરત દોડી ગયો. એણે કોથળી ઉઠાવી, ધૂળ ઝાડી ખોલી જોઈ. અંદર ચાંદીની મુદ્રા, થોડી નોટો અને એક નાનો ભગવાનનો ફોટો. એના ચહેરા પર સ્મિત આવી ગયું. હવે ધીમેથી ડોશીમા પાસે ગયો કે માં, હે માં, બોલ્યો. ડોશીમાએ ચમકીને જોયું. શું થયું દીકરા? કંડક્ટરે હાથ આગળ કર્યો કે આ તમારી કોથળી. આ તમારી કોથળી. ડોશીમાએ જોયું અને શીશ જેવી કાઢી કે હે દેવા, હે ભગવાન, મારી કોથળી એ તો મારી જ છે. એના આંસુ આ વખતે દુઃખના નહોતા, આનંદના હતા. એને લાગ્યું કે જાણે ભગવાન એને ખુદ એના હાથમાં આશીર્વાદ મૂકી દીધો હોય. એ કંડક્ટરને જોઈને બોલી કે દીકરા, તું તો પોતે ભગવાનનો દૂત બની ગયો છો. તારા હાથમાંથી મારી ખોવાયેલી આશા પાછી મળી ગઈ. કંડક્ટર બોલ્યો કે માં, ભગવાન તારા પર કૃપા કરે છે. મને પણ તારી આંખો જોઈને શીખ મળી ગઈ કે ક્યારેક માણસને ન્યાય આપતા પહેલાં એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. બસમાં બધા મુસાફરો ચૂપ થઈ ગયા. જે લોકો પહેલાં હસતા હતા ને, એ હવે તેમની આંખો નીચે થઈ ગઈ હતી. જૂનાગઢના મંદિરોના ઘંટના અવાજ દૂરથી આવવા લાગ્યા, જાણે ભગવાને પોતે આ દ્રશ્યનો આશીર્વાદ આપ્યો હોય. ડોશીમા બારીમાંથી જૂનાગઢની પહાડીઓ જોઈને બોલી કે હે ભગવાન, હે દત્તાત્રેય, તે મારી પર કૃપા રાખી છે. અને આ દીકરા પર પણ. કંડક્ટર હસ્યો. માં, હવે તમારે ટિકિટની ચિંતા ન કરવી. આ સફર મારી તરફથી તમને. ડોશીમા રડી પડી. ના દીકરા ના, હું આપું છું. પણ તું જે માનવતાનો પાઠ શીખવ્યો છે ને, એ જ સૌથી મોટું દાન છે. બસ ધીમેથી જૂનાગઢમાં પ્રવેશી. પવન મંદિરની ઘંટઘૂન વહેતી હતી અને બસની અંદર એક શાંતિ જે શબ્દોથી નહીં, લાગણીઓથી અનુભવતી હતી. બસ જૂનાગઢના સ્ટેશન પર રોકાઈ. સવારના સૂર્યના કિરણો પર્વતો પર પડતા હતા. ગિરનારની ટોચ પરથી ચમકતા સોનેરી કિરણો જાણે સ્વર્ગના દ્વાર ખોલતા હોય એમ લાગતા હતા. બસમાંથી લોકો ઉતરવા લાગ્યા. ડોશીમા ધીમેથી નીચે ઉતરી. હાથમાં પોતાની કોથળી મજબૂત રીતે પકડીને એના ચહેરા પર થોડી શરમ, થોડી ખુશી અને એક શાંત સંતોષ દેખાતો હતો. કંડક્ટર પણ બસમાંથી ઉતર્યો. એના મનમાં હવે કોઈ મુસાફર વાળો અહંકાર નહોતો, ફક્ત એક સંતોષ હતો કે એને એક વૃદ્ધ મા માટે કંઈક સારું કર્યું. ડોશીમાએ એને જોઈને કહ્યું કે દીકરા, તું મારી પાસે પૈસા લઈ લે, હું તને આપું છું. કંડક્ટર હળવો હસ્યો. ના માં ના, હવે આ સફર મારી તરફથી છે
આ તો તારા આશીર્વાદની કિંમત પણ નહીં બને. ડોશીમાએ હાથ જોડીને કહ્યું કે તારા જેવી સંતાન મળે એ જ માણસનું ભાગ્ય હશે. ભગવાન તને ઘણું આપે દીકરા. તેના શબ્દો કંડક્ટરના હૃદયમાં સીધા ઉતરી ગયા. એણે વિચાર્યું કે હું દરરોજ કેટલા મુસાફરો સાથે વાત કરું છું, કેટલાને બોલી પડું છું, પણ આજે પહેલીવાર એવું લાગ્યું કે કોઈના આંસુ મારી અંદર કંઈક બદલી ગયું. ડોશીમા હવે પરિક્રમાના માર્ગ તરફ જઈ રહી હતી. હાથમાં લાકડી, ખંભા પર નાનકડી કોથળી અને હોઠ પર ભગવાનનું નામ. કંડક્ટર બસની સામે ઊભી રહી ગઈ. જોયું એ વૃદ્ધ ધીમે ધીમે ગિરનારની તરફ ચાલતી ગઈ. ધીમે ધીમે, જાણે જીવનની દરેક પીડા હવે શાંતિમાં પરિવર્તિત થઈ ગઈ હોય એવું એને લાગ્યું. તે પળોમાં કંડક્ટરને લાગ્યું કે આ સફર ફક્ત એ ડોશીમાની નહોતી, મારી પણ હતી. કંડક્ટર જૂનાગઢથી પાછી બસ ચલાવી રહ્યો હતો. હવે તે દરેક મુસાફરને જુદી રીતે જોઈ રહ્યો હતો. કોઈ વૃદ્ધ, કોઈ બાળકે, કોઈ ગરીબ, પણ હવે એના અંદર દયા જન્મી ગઈ હતી. દરેક મુસાફર હવે એની નજરે માણસ હતો. ટિકિટ નહોતો, તે વિચારતો હતો કે મારી મા પણ ઘર પર એકલી છે. ક્યારેક એની માટે પણ કોઈ અજાણ્યો આવી મદદ કરે તો. તે રાતે બસ સ્ટેન્ડ પર ઉતર્યો. પછી કંડક્ટરે પોતાના મોબાઈલથી માને ફોન કર્યો કે મા, કેમ છો? માના અવાજમાં આશ્ચર્ય. અરે, આજે તું આટલો મોડે ફોન કરે છે? શું થયું? કંઈ નહીં મા, કંઈ નહીં, બસ એમ જ. ત્યારે યાદ આવી ગઈ. તેના ગળામાંથી અવાજ કંપી ગયો. આ બાજુ ડોશીમા જૂનાગઢની પરિક્રમા બાજુ ગઈ હતી. બસના એ દીકરા માટે રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે હે ગિરનારવાળા, હે કંડક્ટર, દીકરાને સુખી રાખજે. એના હૃદયમાં માનવતાની સોચ સદાયને માટે પ્રગટ રહે એવી કંઈક કરજે. અને એવું જ થયું. કંડક્ટરનો સ્વભાવ ધીમે 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 બદલાતો ગયો. જ્યાં પહેલાં એ ગુસ્સે થતો હતો ને, ત્યાં હવે સ્મિત કરતો. જ્યાં પહેલાં પૈસા જ જોતા, ત્યાં હવે લોકો દેખાતા. એક દિવસ એની સહકર્મીએ પૂછ્યું કે અરે ભાઈ, તો આજકાલ બહુ બદલાઈ ગયો છે. કોઈ પ્રેમમાં પડી ગયો છે કે શું? કંડક્ટર હસ્યો અને ધીમેથી બોલ્યો કે હા, પ્રેમમાં તો પડ્યો છું, એક ડોશીમાના આંસુઓના પ્રેમમાં. એની આંખોમાં ચમક આવી ગઈ. એણે મનમાં કહ્યું કે જીવનમાં સૌથી મોટો પાઠ એ જ છે કે કોઈના દુઃખમાં ભાગ લેવો એ જ સાચો ભક્તિનો માર્ગ છે. જૂનાગઢના ગિરનારની તળેટીમાં સાંજ પડતી હતી. આકાશ પર લાલીમા છવાઈ ગઈ હતી. પર્વતની છાયામાં હજારો દીવડા ઝગમગતા હતા. લીલી પરિક્રમાના રસ્તે હજારો ભક્તો ભજન ગાતા ચાલતા હતા. જય ગિરનાર, જય દત્તાત્રેય. એ ભીડમાં એક વૃદ્ધ ધીમે ધીમે ચાલતી હતી. ડોશીમા, હાથમાં લાકડી, ચહેરા પર થાક, પણ મનમાં અદ્ભુત શાંતિ. એણે 4 દિવસમાં પરિક્રમાના દરેક પગલાં પૂરા કર્યા હતા. પગની ચામડી છૂટી ગઈ હતી, પણ એ કહેતી કે દેવના દર્શન માટેનો દુઃખ પણ આનંદ છે. દરેક સાંજે મંદિરની બાજુમાં બેસીને એક દીવો પ્રગટાવતી અને પ્રાર્થના કરતી કે હે ગિરનારવાળા, હે કંડક્ટર, દીકરાને આશીર્વાદ આપજે. પરિક્રમાનો અંતિમ દિવસ હતો. ડોશીમા હવે પોતાના ગામ તરફ પાછા જવાની તૈયારીમાં હતી. એ સ્ટેન્ડ તરફ આવી જ્યાંથી એ પહેલી વાર આવી હતી. બસ ઊભી હતી. એની જ બસ, એ જ કંડક્ટર, એ જ ચહેરો, એ જ સ્મિત સાથે દરવાજા પાસે ઊભો હતો. ડોશીમાએ આશ્ચર્યથી જોયું. અરે દીકરા, તું જ છે ને? કંડક્ટરના આંખોમાંથી આનંદ છલકાયો કે હા માં, હા, તમે ફરીથી આવી ગયા? ડોશીમા બોલી કે હા દીકરા, પરિક્રમા પૂરી થઈ ગઈ. હવે પાછું વડોદરા જાઉં છું. તને મળવું હતું, ભગવાનને રસ્તો આપ્યો. એણે કોથળીમાંથી એક નાનો પેકેટ કાઢ્યું. લાલ કપડામાં લપેટેલો. આ તારા માટે છે દીકરા, પરિક્રમાનો પ્રસાદ. તે મારી સાથે જે દયા કરી એ માટે ભગવાને કહ્યું કે આ દીકરાને આશીર્વાદ આપજે. કંડક્ટરે કાંપતા હાથથી પેકેટ લીધું. અંદર તુલસીના પાન, થોડો ચંદન અને 2 રૂપિયાની નાની મુદ્રા હતી. એને એટલું કિંમતી લાગ્યું કે જાણે સોનું મળી ગયું હોય. એ બોલ્યો કે માં, આ તો મારા જીવનનો સૌથી મોટો ઉપહાર છે.
ડોશીમાં હળવી હાસ્ય સાથે બોલી કે દીકરા, તે મને જે માન આપ્યું, જે મારી સાથે તે વર્તન કર્યું, એ જ સૌથી મોટું દાન છે. તું મારી આંખે ભગવાનનો રૂપ છે. બસ ફરી ચાલી. બારીની બહાર ગિરનારના પહાડો ધીમે ધીમે દૂર જતા હતા. ડોશીમાં એ હાથ જોડીને ભગવાનને નમસ્કાર કર્યા કે હવે હું નિર્ભય છું. ભગવાનને અને તારા જેવા સંતાનને જોઈ લીધા. કંડક્ટર તેની બાજુમાં આવીને બેઠો. બંને વચ્ચે શાંતિ હતી, પણ એ શાંતિમાં શબ્દોથી વધુ ભાવ હતો. કંડક્ટર ધીમેથી બોલ્યો કે માં, મને એક વાત કહો. જ્યારે તમે પૈસા ગુમાવ્યા હતા ને, ત્યારે પણ તમે રડી તો પડ્યા, પણ ભગવાનને દોષ આપ્યો નહોતો, કેમ? ડોશીમાએ સ્મિત કરીને બોલી, દીકરા, ભગવાન ક્યારેય ખોટું નથી કરતો. ક્યારેક એ ખસેડે છે, એ ખસેડવા માટે નહીં, સમજવા માટે. કંડક્ટરની આંખોમાં આંસુ આવી ગયા. એણે માથું નીચું ઝુકાવ્યું. માં, તમે સાચું કહો છો. એ દિવસે તમે ગુમાવ્યો ને હું મળ્યો, ડોશીમાં બોલી, અને આજે હું જઈ રહી છું, પણ તું મારી અંદર રહેશે. તો ફક્ત કંડક્ટર નથી, તું માણસ છે, અને એ સૌથી મોટો ધર્મ છે. બસ વડોદરા તરફ ચાલી રહી હતી. રાત પડી ગઈ હતી. બસની બારીઓમાંથી તારાઓ ચમકી રહ્યા હતા. ડોશીમાં ધીમે ધીમે આંખો બંધ કરી કે હે ભગવાન, આ દીકરાને તું તારા આશીર્વાદ આપજે. બસમાં શાંતિ છવાઈ ગઈ. કંડક્ટરે જોયું, ડોશીમાં સૂઈ ગઈ હતી. ચહેરા પર શાંત સ્મિત. બારીની બહાર ચાંદની પ્રકાશ પાથરી રહી હતી. સવારે વડોદરા પહોંચ્યા ત્યારે એણે ધીમેથી બોલ્યા કે માં, પહોંચ્યા આપણે? ડોશીમાં આંખ ખોલી હળવે બોલી કે હા દીકરા, હવે મારી સફર પૂરી થઈ ગઈ. એ ઊભી થઈ. બસમાંથી ઉતરતી વખતે વળીને જોયું. હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યો કે દીકરા, તું જ્યાં પણ જા, માનવતા ક્યારેય ન ગુમાવજે. એ જ સાચો પરિક્રમાનો અર્થ છે. કંડક્ટર એક શબ્દ પણ બોલી શક્યો નહીં. એના ગળામાં અવાજ અટકી ગયો. એ ફક્ત હાથ જોડીને નમન કરતો રહ્યો. ડોશીમાં ભીડમાં ધીમે ધીમે ગાયબ થઈ ગઈ. એની સુનેરી પવનમાં લહેરાઈ જાણે આકાશ તરફ ઉડી ગઈ હોય. કંડક્ટરે બારીમાંથી બહાર જોયું. સૂર્યના કિરણો બસ પર પડતા હતા, અને એના મનમાં એક જ વિચાર ફરતો હતો, જેને તું ટિકિટ વગરની સવારી સમજે છે ને, ક્યારેક એ જ તને જીવનનો અર્થ શીખવી જાય છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, જે લેખકના વિચારો દ્વારા તેની રચના કરવામાં આવી છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો.